Hello everyone. Today we are starting a new lecture of design of machine element, unit number 3, and it is design of machine element subjected to bending stresses. અને મિત્રો આ યુનિટનો આપણો ચોથો લેક્ચર છે. આપણે સ્ટાર્ટિંગના લેક્ચરમાં આપણે ડિઝાઇન ઓફ મશીન એલિમેન્ટ સબ્જેક્ટેડ ટુ બેન્ડિંગ સ્ટ્રેસની અંદર આપણે બેન્ડિંગનું ફંડામેન્ટલ એટલે કે પ્યોર બેન્ડિંગનું ઇક્વેશન જોયું. અમુક જે સ્ટાન્ડર્ડ શેપ છે મીન્સ સ્ક્વેર સેક્શન છે, ઇલિપ્ટિકલ છે, સર્ક્યુલર છે, એના માટેના મોડ્યુલ્સ ઓફ ઇલાસ્ટિસિટી, પછી આઈ સેક્શન, આઈ એક્સ, આઈ વાય અને ઝેડ એટલે સેક્શન ઓફ મોડ્યુલ્સના ઇક્વેશનો જોયા. આ ઉપરાંત આ યુનિટની અંદર આપણે જે પણ ડિઝાઇન કરવાની છે જે એલિમેન્ટની મીન્સ કે બેલ ક્રેન્ક લીવર, એક્ઝોસ્ટ વાલ્વ અને લિપ સ્પ્રિંગ એના વિશે આપણે ચર્ચા કરી ગયા. તો આજના લેક્ચરમાં આપણે ચોથા યુનિટમાં જે નવો ટોપિક આપણે જે સ્ટાર્ટ કર્યો છે લાસ્ટ લેક્ચરમાં, લિપ સ્પ્રિંગ, જેનું ઇન્ટ્રોડક્શન આપણે આપેલું છે એના વિશે આપણે આગળ ચર્ચા કરીશું. ઓકે, તો આપણે જોઈએ સૌપ્રથમ લિપ સ્પ્રિંગ. લિપ સ્પ્રિંગ કેને કહેવામાં આવે છે? તો કે જુદી જુદી લંબાઈવાળી તથા સમાન પહોળાઈ ધરાવતી ફ્લેટ પટ્ટીઓને ભેગી કરી એકસાથે ક્લેમ્પ કરી અને લેમિનેટેડ સ્પ્રિંગ અથવા તો લિપ સ્પ્રિંગ બનાવવામાં આવે છે. જે આપણે મોસ્ટલી જોઈએ છીએ કે ઓટોમોબાઈલમાં એટલે કે હેવી વ્હીકલ્સ, બસ છે, ટ્રક છે, એના પાછળના વ્હીલ છે, એક્સેલ છે, એની ઉપર લગાવવામાં આવે છે. શું કામ? તો કે આ સ્પ્રિંગની કેપેસિટી છે, લોડ કેરિંગ કેપેસિટી અને જે ડિફ્લેક્શનની કેપેસિટી છે એ હેલિકલ સ્પ્રિંગ એટલે કે જે રાઉન્ડ સર્ક્યુલર આકારની જે સ્પ્રિંગ આવે છે એના કરતાં બહુ વધારે હોય છે. એટલે આ પ્રકારની સ્પ્રિંગનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ પ્રકારની સ્પ્રિંગની અંદર જે સ્ટ્રેસ જનરેટ થાય છે, બેન્ડિંગ સ્ટ્રેસ જનરેટ થાય છે. શું કામ? તો કે લિપ સ્પ્રિંગ હશે, લિપ સ્પ્રિંગને પરપેન્ડિક્યુલર લોડ લાગે છે, બરાબર. તો લિપ સ્પ્રિંગને ડિફાઇન કઈ રીતે કરી શકાય? તો કે સરખી પહોળાઈ ધરાવતી અને સરખી થિકનેસ ધરાવતી પટ્ટીઓ છે એને ભેગી કરી એક જગ્યાએ ક્લેમ્પ કરવામાં આવે છે. નોર્મલી એને બેન્ડ એટલે કે બેન્ડિંગ કન્ડિશનની અંદર રાખવામાં આવે છે, જેથી લોડ લાગશે ત્યારે એ ફ્લેટ થવાની અથવા તો સ્ટ્રેટ થવાની કોશિશ કરે છે. ઓકે, તો આ પ્રકારની સ્પ્રિંગને લેમિનેટેડ સ્પ્રિંગ અથવા તો લિપ સ્પ્રિંગ કહેવામાં આવે છે. તથા તેને યુનિફોર્મ સ્ટ્રેન્થવાળા બીમ સાથે સરખાવી શકાય છે અને એ પ્રમાણે તેની ડિઝાઇન કરવામાં આવે છે. ઓકે, તો તમે ફિગરની અંદર જોઈ શકો છો, એને કહેવામાં આવે છે સેમી ઇલિપ્ટિકલ લિપ સ્પ્રિંગ. જે ફિગરની અંદર આપેલી છે એ, જેની અંદર તમે સૌપ્રથમ જોઈ શકો છો બે કોર્નર વચ્ચેની લંબાઈ છે એ 2L છે. જે બંને સાઈડના કોર્નર છે એની વચ્ચેની લંબાઈ છે એને કહેવામાં આવે છે માસ્ટર લીફ અથવા આઈ પણ કહેવામાં આવે છે. તો એની વચ્ચેની લંબાઈ છે ને 2L લેવામાં આવે છે લંબાઈ, અને બંને છેડા ઉપર પી લોડ લાગે છે. કેટલો લોડ જે લાગે છે? પી લોડ લાગે છે. તો સૌ પ્રથમ જે લીફ્સ છે એને કહેવામાં આવે છે માસ્ટર લીફ, બરાબર, જેની અંદર બેન્ડ વાળેલું છે જેથી આપણે સ્પ્રિંગને પકડાવી શકીએ, એસેમ્બલ કરી શકીએ એના માટેનું. એના પછીની જે બે લીવ્સ છે એને કહેવામાં આવે છે ફૂલ લેન્થ લીવ્સ એટલે કે પૂરી લંબાઈની લીવ્સ છે એ. ત્યાંથી અહીંયા ક્લિપ મારેલી છે, બરાબર. એના પછીની આવે છે એને ગ્રેજ્યુઅલ લીવ્સ કહેવામાં આવે છે, જેની લંબાઈ છે એ ગ્રેજ્યુઅલી ઘટતી જાય છે, બરાબર. તો આ રીતે ત્રણ પ્રકારની લીવ્સ અથવા તો પટ્ટીઓ હોય છે. પેલી માસ્ટર લીવ્સ, સેકન્ડ છે ફૂલ લેન્થ લીવ્સ અને ગ્રેજ્યુએટેડ લીવ્સ કહેવામાં આવે છે, બરાબર. હવે આ સ્ટાર્ટિંગની લીવ્સ છે એને આ રિબાઉન્ડ ક્લિપની મદદથી પકડવામાં આવે છે અને બાકીની જે પટ્ટીઓ છે એને અહીંયા ક્લેમ્પ કરીને પકડાવવામાં આવે છે. આ ક્લેમ્પ માટે તમે જોઈ શકો છો અહીંયા ઉપરના દેખાવની અંદર કે યુ બોલ્ટ, બે યુ બોલ્ટનો ઉપયોગ કરી અને એને બોલ્ટિંગ દ્વારા બધી પટ્ટીઓ છે એકસાથે એને ક્લેમ્પ કરી શકાય છે. અથવા તો ક્યારેક આ સેન્ટરની અંદર હોલ પાડીને એક બોલ્ટની મદદથી આપણે એને પકડાવીને ક્લેમ્પ કરી શકીએ છીએ. તો હવે જો જ્યારે યુ બોલ્ટ આપેલા હશે તો એ બેની વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એ સ્મોલ એલ લેવામાં આવે છે. કેટલું? સ્મોલ એલ. અને આ જે બેન્ડિંગ છે ત્યાંથી લઈ અને જે આ આઈ છે કે જ્યાંથી આપણે સ્ટેન્ડ કરશું અથવા એસેમ્બલ કરશું એની વચ્ચેનું જે પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ છે એને કેમ્બર કહેવામાં આવે છે. ઓકે, તો આ થઈ ગયા મુખ્ય ભાગ લિપ સ્પ્રિંગના, બરાબર. તો આના આધારે આપણે ડિઝાઇન કરવાની છે. જોઈએ લિપ સ્પ્રિંગના પ્રકાર.
તો લિપ સ્પ્રિંગમાં તમે જોઈ શકો છો કેન્ટિલેવર લિપ સ્પ્રિંગ, સેમી ઇલિપ્ટિકલ અને ફૂલ ઇલિપ્ટિકલ લિપ સ્પ્રિંગ, જેના ઉપયોગના આધારે એને કહી શકાય છે ઉપયોગ. તો કઈ જગ્યાએ એનો ઉપયોગ કરવામાં આવે છે તો ઓટોમોબાઈલ વાહનોમાં, ટ્રક, બસ, કાર વગેરેમાં ચેસીસ સાથે, રેલવે વેગન, પેસેન્જર ટ્રેનમાં કેરેજની ચેસીસ સાથે, કેટલાક મશીનો જેવા કે પાવર હેમર, શોક એબ્ઝોર્બર તરીકે, અને લાસ્ટમાં છે અર્થ મૂવિંગ મશીનરી તથા હેવી મશીનરીના સ્ટ્રક્ચરમાં આનો ઉપયોગ કરવામાં આવે છે. ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ તો ડિઝાઇનની વાત કરીએ તો સૌપ્રથમ આપણે તેના મટીરિયલ ઉપર જવામાં આવશે કે ભાઈ લિપ સ્પ્રિંગ છે એ કયા મટીરિયલને બનેલું છે. તો અહીંયા તમે જોઈ શકો છો લિપ સ્પ્રિંગ માટેનું મટીરિયલ, બરાબર. તો લિપ સ્પ્રિંગ મુખ્યત્વે 0.9 થી 1.0 કાર્બન ધરાવતી પ્લેન કાર્બન સ્ટીલનો ઉપયોગ કરવામાં આવે છે. તેની મજબૂતાઈ, શોક લોડ સહન કરવાની ક્ષમતા અને ડિફ્લેક્શન ગાળો વધારવા માટે તથા ફટીગ ગુણધર્મો સુધારવા મેળવવા માટે સ્પ્રિંગ મટીરિયલને હીટ ટ્રીટમેન્ટ કરવામાં આવે છે, બરાબર. અને જે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ પ્રમાણે જે છે એ એના મટીરિયલનું લિસ્ટ આપણને આપેલું છે, બરાબર. તો ઉપયોગ પ્રમાણે આપણે જોઈએ તો ઓટોમોબાઈલ માટે જે સ્પ્રિંગ વાપરવામાં આવે છે એ નોર્મલી આ ડેઝિગ્નેશનની હોય છે 50CRL, એટલે 5CRL, V23, 55SI2, MN19 વગેરે સ્ટીલનો છે એ ઉપયોગ કરવામાં આવે છે. જે આપણે સ્ટીલના ડેઝિગ્નેશન આપણે આગળ જોઈ ગયા છે, જે આ બધા છે એ એલોય સ્ટીલ છે. તો જેની અંદર ક્રોમિયમ છે એનું પ્રમાણ વધારે હોય છે, એની અંદર વેનેડિયમનું પ્રમાણ વધારે હોય છે. એ રીતના સ્પેશિયલ સ્ટીલનો ઉપયોગ કરવામાં આવે છે. અને લાસ્ટમાં તેને હીટ ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. શું કામ? તો કે એની ફટીગ સ્ટ્રેન્થ સુધારવા માટે, તેની સ્ટ્રેન્થ અને હાર્ડનેસ વધારવા માટે એના ઉપર હીટ ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. આ ઉપરાંત તમે જોઈ શકો બીજું એક એપ્લિકેશન કીધી છે કે રેલ રોડ માટે સ્પ્રિંગ જે ઉપયોગ કરવામાં આવે છે C55, એટલે કે કાર્બન પર્સન્ટેજ 0.55 હશે, C75, 40SI, MN19 વગેરે છે એનો ઉપયોગ કરવામાં આવે છે. અને એ જે હાર્ડ કરવામાં આવે છે, જો પાણીથી હાર્ડ કરેલું છે, ઓઇલથી હાર્ડ કરેલું છે વગેરે, એનું હીટ ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. તો આપણે અહીંયા અમુક આપણા નોલેજ માટે એક ટેબલ આપેલું છે કે ભાઈ એની પ્રોપર્ટીઝ કેવી હોય, છે. તો અહીંયા આપેલું છે. જો સૌપ્રથમ જે હાર્ડન કરેલું જે સ્ટીલ વાપરવામાં આવે છે 50CRL, તો એની અલ્ટિમેટ સ્ટ્રેન્થ છે એ 1620 થી લઈને 2200 સુધીની હોય છે. હિલ સ્ટ્રેન્થ જોઈએ તો 1540 થી લઈને 1750 સુધી. બ્રિનલ હાર્ડનેસ નંબર છે એ 461 થી લઈને 601 સુધીના હોય છે, બરાબર. એ રીતે તમે આગળ જતા જાઓ તો મીન્સ કે આ બધા સ્પ્રિંગ મટીરિયલ છે એના તમે સેફ સ્ટ્રેસ જુઓ અથવા તો યીલ્ડ પોઈન્ટ અને અલ્ટિમેટ સ્ટ્રેસ જુઓ, એની રેન્જ ખૂબ વધારે હોય છે, બરાબર છે. નેક્સ્ટ આપણે સૌપ્રથમ ડિઝાઇન શરૂઆત કરીએ તો એના ઇક્વેશન જોઈએ. તો આકૃતિની અંદર તમે જોઈ શકો છો કેન્ટિલીવર પ્રકારની લિપ સ્પ્રિંગ બતાવેલી છે. કેન્ટિલીવર એક પ્રકારનું બીમ છે કે જેનો એક છેડો છે એ ફિક્સ કરેલો હોય છે અને બીજા છેડા ઉપર છે એ લોડ લાગતો હોય છે. તો આ પ્રકારની જે લિપ સ્પ્રિંગ છે એને કેન્ટિલીવર પ્રકારની લિપ સ્પ્રિંગ કહેવામાં આવે છે, બરાબર. તો અહીંયા તમે જોઈ શકો છો કે જે લોડ લાગે છે એની જે ફિક્સ કરેલ છે ત્યાંથી એની લંબાઈ L છે, પટ્ટીની થિકનેસ T છે અને લાગતો લોડ P છે. 3 વસ્તુ આપેલી છે અને નંબર ઓફ લીવ્સ 6 આપેલી, જે ઉપરથી આપણે જોઈ શકશું 1, 2, 3, 4, 5, 6. અને એની પહોળાઈ છે, પટ્ટીની પહોળાઈ એ B આપેલી છે. તો આના માટે આપણે બેન્ડિંગ સ્ટ્રેસ અને એનું ડિફ્લેક્શન કે કેટલી ડિફ્લેક્ટ થશે એ ફાઇન્ડ આઉટ કરવા માટે જે આપણે સ્ટાન્ડર્ડ ઇક્વેશન આપેલા છે એનો ઉપયોગ કરીશું અને એને યાદ રાખીશું. તો સૌપ્રથમ બેન્ડિંગ સ્ટ્રેસ ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો સિગ્મા B એટલે કે બેન્ડિંગ સ્ટ્રેસ ઇઝ ઇક્વલ ટુ 6PL/NBT². આ એનું સ્ટાન્ડર્ડ ઇક્વેશન થઈ જશે કેન્ટિલીવર પ્રકારની લિપ સ્પ્રિંગ માટેનું. જે P છે એ લોડ છે ન્યૂટનની અંદર, L છે લેન્થ છે જ્યાંથી ફિક્સ કરેલ છે ત્યાંથી જે લોડ લાગે છે એની વચ્ચેનું ડિસ્ટન્સ mm માં, n ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ લીવ્સ, જે અહીંયા 6 થશે આપણા માટે. B છે એ પહોળાઈ છે, T છે એ થિકનેસ છે અને થિકનેસનો સ્ક્વેર. તો આપણને આના પરથી આપણને સિગ્મા B એટલે કે બેન્ડિંગ સ્ટ્રેસ છે એની વેલ્યુ આપણને મળી જશે. પછી છે y એટલે કે ડિફ્લેક્શન, કેટલા ડિફ્લેક્ટ થશે, એટલે કે અહીંયા જે લોડ લાગે છે તો એની લીધે ડિફ્લેક્ટ કેટલી થશે. ઓકે, તો એના માટેનું ઇક્વેશન છે 6PL³
અપોન ENBT³ બરાબર, જેમાં પણ એ જ વસ્તુ છે. P ઇઝ ઇક્વલ ટુ લોડ, L ઇઝ ઇક્વલ ટુ લેન્થ, E છે એ યંગ મોડ્યુલ્સ ઓફ ઇલાસ્ટિસિટી ફોર ધ મટીરિયલ, N છે નંબર ઓફ લીવ્સ, B છે એની પહોળાઈ છે, અને T નો ક્યુબ છે એટલે T એ છે થિકનેસ ઓફ લીવ્સ. તો આ બે ઇક્વેશનની મદદથી છે એ આપણે બેન્ડિંગ સ્ટ્રેસ અને એનું ડિફ્લેક્શન છે એ ફાઇન્ડ આઉટ કરી શકીએ. અથવા તો આપણને આ બંનેની વેલ્યુ આપેલી હોય તો આપણે તેની પહોળાઈ, પટ્ટીની પહોળાઈ અને થિકનેસ છે એ ફાઇન્ડ આઉટ કરવાની થતી હોય છે. ઓકે, જે આ થઈ ગઈ ફર્સ્ટ નંબરની સ્પ્રિંગ એટલે કે કેન્ટિલીવર પ્રકારની લીફ સ્પ્રિંગ. સેકન્ડ છે જે છે સેમી ઇલેપ્ટિકલ પ્રકારની લીફ સ્પ્રિંગ, જે મોસ્ટ ઓફ છે એક્ઝામ્પલમાં આપણને પૂછાતી હોય છે વારંવાર. તો આ સ્પ્રિંગ ઉપર આપણે વધારે ધ્યાન આપશું. તો એની અંદર બે પ્રકાર પડે છે. એક પ્રકાર એવો છે કે સેમી ઇલિપ્ટિકલ લીફ સ્પ્રિંગ છે એને એક જ બોલ્ટની મદદથી પકડવામાં આવે છે, બરાબર, સેન્ટર બોલ્ટની મદદથી. અને બીજો પ્રકાર છે એમાં શું હોય છે તો કે એને બે યુ બોલ્ટની મદદથી પકડવામાં આવે છે, ફિક્સ કરવામાં આવે છે. તો શું છે બે વચ્ચેનો તફાવત? તો કે જ્યારે સેન્ટર બોલ્ટથી પકડવામાં આવશે તો આપણે જોઈ શકશું કે એના સીધા બે ભાગ થશે. એટલે કે આપણે અડધો ભાગને જ આપણે એનાલિસિસ કરશું. એટલે કે આ ભાગ ફિક્સ ગણી અને અહીંયાથી એની લંબાઈ L, લાગતો લોડ P અને એની વચ્ચેનું ડિસ્ટન્સ લેશું, બરાબર છે. જ્યારે બીજામાં શું થશે તો કે યુ બોલ્ટ આવશે તો આપણું ફિક્સેશન છે એ અહીં આવી જશે આ કોર્નર ઉપર. તો શું થશે તો કે આ લંબાઈ L હતી એમાંથી આ L1 બાદ કરવું જોશે, L1/2. શું કામ? તો કે ટોટલ લંબાઈ L1 છે, આપણે સેન્ટરથી નથી ગણતા. તો અહીં L - L1/2 છે એ આપણને એની લંબાઈ મળશે. તો આ એનો મુખ્ય તફાવત છે. તો આપણે જોઈએ સૌપ્રથમ અહીંયા એ પ્રકાર આપ્યો છે કે વચ્ચેના ભાગની ક્લેમ કે યુ બોલ્ટ વચ્ચેની પહોળાઈ ન ગણતા. એટલે કે અહીંયા પહોળાઈ જે આપેલી છે L1 એ નિગ્લેક્ટ કરીએ છીએ અને એવું ધારીએ છીએ કે સેન્ટરથી એને આપણે ફિક્સ કરેલી છે અથવા એક સેન્ટર બોલ્ટની મદદથી પકડાવેલી છે. તો આપણા માટે લીફ સ્પ્રિંગનો અડધો ભાગ ભૂલી જાવ તો શું થશે તો કે અહીંયાથી એ ફિક્સ થઈ ગઈ અને આપણે આનું એનાલિસિસ કરવાનું છે. ઓકે, તો એના માટેનું ઇક્વેશન થશે જે આપણે લાસ્ટ જોઈ ગયા એ જ, સિગ્મા B ઇઝ ઇક્વલ ટુ 6PL/NBT² અને Y ઇઝ ઇક્વલ ટુ 6PL³ જે આપણે આગળનું ઇક્વેશન જોઈ ગયા એ પ્રમાણનું સેમ ઇક્વેશન છે. ત્યાંથી આપણને બેન્ડિંગ સ્ટ્રેસ અને ડિફ્લેક્શન મળી જશે. નેક્સ્ટ છે આપણે જોશું ઇલિપ્ટિકલ સ્પ્રિંગની અંદર જે યુ બોલ્ટ વચ્ચેનું અંતર છે L1 એને કન્સિડર કરીએ. L1 છે એને કન્સિડર કરીએ તો શું થશે તો કે આપણે જે ફિક્સેશન વચ્ચે લેતા હતા એની જગ્યાએ શું આવશે તો કે સાઈડમાં આવશે. રેડી, આ જગ્યાએ આવશે. તો હવે આપણે આ ડિસ્ટન્સ ફાઇન્ડ આઉટ કરવું જોશે. તો આ ડિસ્ટન્સ કેટલું થશે? સૌપ્રથમ આપણે ડિસ્ટન્સ જોયું હતું, L જોયું હતું. તો અહીંયા આ ડિસ્ટન્સ છે એ એક તો આપણે પહેલાં L લેશું એટલે કે 2L માંથી L જશે. L - L1/2, L1/2 આ જે આપણું ડિસ્ટન્સ થશે. તો આ ડિસ્ટન્સ છે Lની જગ્યાએ આપણે યુઝ કરવાનું છે. તો એનું ઇક્વેશન આપણને બનશે આ રીતે 6P × LE. LE ઇઝ ઇક્વલ ટુ ઇફેક્ટિવ લેન્થ. LE શું છે? ઇફેક્ટિવ લેન્થ છે. એટલે કે આ જે લેન્થ આવે છે આ લેન્થને LE કીધું છે. LE ઇફેક્ટિવ લેન્થ. ઓકે, તો ઇફેક્ટિવ લેન્થ અપોન NBT². જે ઇક્વેશન હતું એ જ છે. Lની જગ્યાએ આપણે LE યુઝ કરશું. તો LE આપણે કઈ રીતે ફાઇન્ડ આઉટ કરી શકીએ? તો તમને કીધું એ પ્રમાણે આ અડધું ડિસ્ટન્સ એટલે કે L માઇનસ અહીંયા L1/2 એટલું બાદ કરશો એટલે આપણને ઇફેક્ટિવ લેન્થ મળી જશે અહીંયાથી અહીંયા સુધીની. તો આને ઇફેક્ટિવ લેન્થ કહેશું. અને એ જ રીતે તેનું ડિફ્લેક્શનનું ઇક્વેશન છે 6PLE³. LE એટલે ઇફેક્ટિવ લેન્થ અહીંયા યુઝ કરશું અને એ સિવાય છે છેદમાં ENBT³. તો આટલો યુઝ કરી અને આપણે એની ડિઝાઇન કરી શકશું. હવે એની અંદર ત્રીજો પ્રકાર આવે છે કે સેમી ઇલેપ્ટિકલ પ્રકારની સ્પ્રિંગમાં જ્યારે એક કરતાં વધુ મુખ્ય પટ્ટીઓ હોય અને ગ્રેજ્યુએટ પટ્ટી હોય ત્યારે કઈ રીતે ફાઇન્ડ આઉટ કરી શકીએ. બરોબર, મીન્સ કે આ પ્રકારની લીફ સ્પ્રિંગ છે ફાઇન્ડ આઉટ કરી એની કરતાં એક કરતાં વધારે મુખ્ય પટ્ટીઓ આવેલી હોય, મીન્સ કે આ 2 છે 3 છે તો એ રીતે વધારે આપેલી હોય એટલે બહુ વધારે લોડ સહન કરવા માટે એની ડિઝાઇન કરવામાં આવી હોય ત્યારની વાત કરવામાં આવે છે. તો ત્યારે છે એનું ઇક્વેશન છે બદલાઈ જશે. તો શું થશે તો કે
બેન્ડિંગ સ્ટ્રેસ ઓફ ફૂલ લેન્થ સિગ્મા BF, એટલે કે ફૂલ લીવ્સ છે એની અંદર બેન્ડિંગ સ્ટ્રેસ જનરેટ થશે, અને ગ્રેજ્યુએટ એટલે કે જે નાની સાઇઝની પટ્ટીઓ છે બેની અંદર બેન્ડિંગ સ્ટ્રેસ અલગ અલગ જનરેટ થશે. તો એના માટેનું ઇક્વેશન છે 18 એટલે કે 18 P × L અપોન BT સ્ક્વેર 3NF પ્લસ 2NG. 3NF એટલે ફૂલ લેન્થની જે સ્લીવ છે ઇન્ટુ 3 કરવાના, અને NG ઇઝ ઇક્વલ ટુ જે ગ્રેજ્યુઅલ લીવ છે એટલે કે નાની સાઇઝની લીવ છે ઇન્ટુ 2 કરવાના. એટલે ત્યાં અહીંયાથી આપણને બેન્ડિંગ સ્ટ્રેસ મળશે કેનો? ફૂલ લેન્થનો. એ જ રીતે ગ્રેજ્યુઅલ લીવ્સ માટે આપણે 18ની જગ્યાએ 12 યુઝ કરશું. આપણે સૌપ્રથમ ઇક્વેશનમાં અહીંયા 6 યુઝ કરતા હતા, બરાબર? તો એની જગ્યાએ આપણે અહીંયા શું કર્યું? અહીંયા 18 યુઝ કર્યા અને અહીંયા 12 યુઝ કર્યા. બાકી આખું ઇક્વેશન એ રીતે જ બનશે, 12 × P × L અપોન BT સ્ક્વેર બ્રેકેટની અંદર 3NF પ્લસ 2NG. અને એ જ રીતે એનું ડિફ્લેક્શનનું ઇક્વેશન બનશે એ 12PL ક્યુબ ENBT ક્યુબ 3NF પ્લસ 2NG. ઓકે, અને એ જ રીતે જો L1 ગણતરીની અંદર લઈએ તો આ બધા ઇક્વેશનની અંદર Lની જગ્યાએ આપણે LEનો યુઝ કરી શકીએ છીએ. રેડી? તો આપણે જોઈ લઈએ આપણે જે નોટિફિકેશન યુઝ કર્યા એ ક્યાં છે? તો કે સિગ્મા B બેન્ડિંગ સ્ટ્રેસ જે આવશે ન્યૂટન પર mm સ્ક્વેરની અંદર. ન્યૂટન પર mm સ્ક્વેર જે સ્ટ્રેસનો યુનિટ છે એ. P છે એ લાગતો લોડ, એક છેડા ઉપર લાગતો લોડ છે, એ યાદ રાખજો ખાસ મિત્રો. એક છેડા ઉપર લાગતો લોડ એટલે એ ન્યૂટનની અંદર લેવામાં આવશે. 2L સેમી ઇલેપ્ટિકલ લીફ સ્પ્રિંગનો સ્પાન અથવા કેન્ટિલીવર સ્પ્રિંગનો સ્પાન આપેલો છે, બરાબર? એટલે કે બે હુક વચ્ચેનું ડિસ્ટન્સ 2L આપેલું હશે. એટલે સ્પ્રિંગની લંબાઈ કીધી હોય તો એ 2L કીધેલી હશે. પછી N છે એ સ્પ્રિંગમાં રહેલી મુખ્ય પટ્ટીઓની સંખ્યા અથવા ટોટલ નંબર ઓફ લીવ્સ. B છે એ સ્પ્રિંગની પહોળાઈ, સ્પ્રિંગની જાડાઈ માટે T, એ બંને mm આવશે. સ્પ્રિંગનું ડિફ્લેક્શન જે Y એ પણ ની અંદર આવશે. E છે સ્પ્રિંગ મટીરિયલ માટેનો યંગ મોડ્યુલ્સ છે જે ન્યૂટન પર mm સ્ક્વેર છે. L1 છે ક્લિપ બેન્ડની પહોળાઈ અથવા યુ બોલ્ટ વચ્ચેનું અંતર જે mm આવશે. LE છે એ સ્પ્રિંગની ઇફેક્ટિવ લંબાઈ છે, બરાબર છે? આ ઉપરાંત છે એ આપણે જોઈ ગયા, એ બે વસ્તુ જોઈ ગયા, એ છે NBF એટલે કે લીવ્સ કેવી? તો કે ફૂલ લેન્થ ધરાવતી. સિગ્મા BF એટલે કે ફૂલ લેન્થ ધરાવતી પટ્ટીમાં ઉદ્ભવતો બેન્ડિંગ સ્ટ્રેસ, અને સિગ્મા BG એટલે કે ગ્રેજ્યુઅલ પટ્ટીમાં ઉદ્ભવતો બેન્ડિંગ સ્ટ્રેસ છે. અને આ ઉપરાંત એક જે ઇક્વેશન યુઝ થાય છે એ રેડિયસ ઓફ કર્વેચરનું છે, જે આપણે R ઇઝ ઇક્વલ ટુ L સ્ક્વેર અપોન 2Y. આ એક ઇક્વેશનનો આપણે યુઝ કરીશું, જે અહીં લખેલું નથી. R શું છે? તો કે રેડિયસ ઓફ કર્વેચર ઇઝ ઇક્વલ ટુ L સ્ક્વેર. L એટલે કે સ્પ્રિંગની જે લંબાઈ છે એનો સ્ક્વેર અપોન 2 × Y. Y છે એ ડિફ્લેક્શન છે. તો આની મદદથી આપણે છે એ રેડિયસ ઓફ કર્વેચર છે ફાઇન્ડ આઉટ કરી શકીએ. ઓકે, આગળ વધીએ. આપણે જોઈએ એક એક્ઝામ્પલ. એક સેમી ઇલિપ્ટિકલ લેમિનેટેડ સ્પ્રિંગની આપેલી લંબાઈ 900 mm છે. કુલ લોડ છે એ 3600 ન્યૂટન છે. મહત્તમ ડિફ્લેક્શન એટલે કે વાયુ છે 75 mm આપેલું છે. પરમિસિબલ બેન્ડિંગ સ્ટ્રેસ 360 ન્યૂટન પર mm સ્ક્વેર છે. તો પાટાની સંખ્યા એટલે કે નંબર ઓફ લીવ્સ, તેની પહોળાઈ તથા જાડાઈ નક્કી કરો. દરેક પટ્ટીની કેટલી કર્વેચર આપવી જેથી મહત્તમ લોડ્સ લાગતા સીધી થઈ જાય. પાટાની પહોળાઈ તથા જાડાઈનો ગુણોત્તર 12 છે, તથા E ઇઝ ઇક્વલ ટુ 2 × 10⁵ ન્યૂટન પર mm સ્ક્વેર આપેલા છે, બરાબર? તો આવડો મોટો છે આપણને ડેટા આપેલો છે, જે એક્ઝામ્પલ માટે જે 4 માર્ક્સની અંદર પૂછાય છે, બરાબર છે? તો આપણે એના ડેટાને રિફાઇન કરીએ તો આપણને L આપેલો છે 2P, બંને ઉપર લાગતો લોડ છે એટલે કે 2P આપેલા છે 3600. તો આપણે એને P કરશું તો 1800. શું કામ? તો કે આપણે લીફ સ્પ્રિંગની ડિઝાઇન કરીએ છીએ તો આપણે અડધા પાર્ટની કરીએ છીએ, બરાબર? એટલે લીફ સ્પ્રિંગના ડેટા આપેલા હશે ત્યારે ખાસ ધ્યાન રાખજો. જે લંબાઈ આપેલી હશે, આખી લંબાઈ આપેલી હશે, લોડ આપેલો હશે, ડબલ લોડ આપેલો હશે, P પ્લસ પ્લી આપેલો હશે, તો આપણે અડધું જ જોતું હશે એમાંથી ડિઝાઇન કરવા માટે.
એટલે આપણે અહીંયા અડધો લોડ અને અડધું ડિસ્ટન્સ કરવામાં આવે છે. તો આપણે 2Pની જગ્યાએ P 1800, 2L 900 છે એની જગ્યાએ 450 mm, વાય મેક્સ એટલે મેક્સિમમ ડિફ્લેક્શન આપેલું છે 75 mm, સિગ્મા બી 360 ન્યૂટન પર mm સ્ક્વેર અને ઈ આપેલો છે યંગ મોડ્યુલસ 2 × 10⁵ ન્યૂટન પર mm સ્ક્વેર. આ ઉપરાંત લાસ્ટમાં આપેલું છે પાટાની પહોળાઈ તથા જાડાઈનો ગુણોત્તર. પહોળાઈ બી અને જાડાઈ ટીનો ગુણોત્તર 12 આપેલો છે, 12 આપેલો છે. તો આપણે કોઈ પણ એકને કરતાં બનાવીએ તો શું થશે, તો કે બી ઇઝ ઇક્વલ ટુ 12T થશે. તો એ આપણે અહીંયા ડાયરેક્ટલી યુઝ કરેલ છે, બી ઇઝ ઇક્વલ ટુ 12T. ઓકે, તો હવે આપણી પાસે જે ફાઇન્ડ આઉટ કરવાનું છે શું છે, તો કે પાટાની સંખ્યા એટલે કે N, સેકન્ડ પાટાની પહોળાઈ બી અને જાડાઈ ટી, આ 3 ફેક્ટર છે અને રેડિયસ R, 4 વસ્તુ આપણે ફાઇન્ડ આઉટ કરવાની છે. તો એના માટે આપણે ઇક્વેશન લખતા જશું, પછી જોઈએ આપણે શું કરવું એમ. સૌપ્રથમ સેમી ઇલેપ્ટિકલ લીવ સ્પ્રિંગ છે એની અંદર આઈ બોલ્ટનું ડિસ્ટન્સ આપેલું નથી એટલે એને નિગ્લેક્ટ કરીએ છીએ. તો બેન્ડિંગ સ્ટ્રેસનું ઇક્વેશન છે 6PL/NBT², બરાબર. તો એની અંદર આપણે જોઈએ તો આપણી પાસે L છે, P છે, N નથી, B નથી અને T નથી. સિગ્મા બીની વેલ્યુ છે. તો આપણે ઇક્વેશનને એમનેમ રાખશું અહીંયા, બરાબર છે. અને અહીંયા આપણે Nને કરતા બનાવીએ છીએ. શું કરીએ છીએ, Nને કરતા બનાવીએ છીએ. તો એ પ્રમાણે આપણું ઇક્વેશન બનશે N ઇઝ ઇક્વલ ટુ 6PL/σBBT², બરાબર. Nને કરતા બનાવ્યો, આપણાથી ઇક્વેશન સોલ્વ નહીં થાય એટલે આપણે બે સમીકરણને સરખાવશું. સેકન્ડ છે વાય મેક્સનું ઇક્વેશન, એની અંદર પણ આપણે એનનો યુઝ કરીએ છીએ. તો વાય મેક્સ ઇઝ ઇક્વલ ટુ આપણને ખબર છે 6PL³ / ENBT³, બરાબર છે. તો અહીંયા આપણા માટે થશે એનને પાછો અહીંયા કરતા બનાવીએ છીએ, તો 6PL³ / EBT² × વાય મેક્સ. તો આપણને અહીંયા બે એનના સ્વરૂપમાં બે ઇક્વેશન મળ્યા. હવે આપણે એ બેને સરખાવીએ છીએ એટલે કે એન જતા જશે એટલે કે આપણે કહી શકીએ આ ઇક્વેશન ને આ ઇક્વેશન સરખા છે, ઇક્વિવેલન્ટ છે. તો આપણે અહીંયા ઇક્વેશન 1 અને ઇક્વેશન 2 ને સરખાવીએ છીએ. તો અહીંયા તમે જોઈ શકો છો બે ઇક્વેશનને મૂકીએ છીએ તો શું થશે, તો કે 6 વહી જશે, 6 વહી જશે, P વહી જશે, P વહી જશે. અહીંયાથી એક L વહી જશે એટલે અહીંયા L² વધશે, રેડી. પછી અહીંયાથી B વહી જશે, અહીંયા E છે, B વહી જશે. T² છે અને T³ છે એટલે T વધશે. તો આપણને શું વધે છે, તો અહીંયા તમે જુઓ ટીને કરતા બનાવ્યો છે એટલે કે અહીં એક સ્ટેપ ઘટાડી નાખ્યું છે. બાકી અહીં તમને વધશે, તમને દેખાય છે કે 6PL વયા ગયા, તો અહીંયા આપણને વધશે સિગ્મા બી. સિગ્મા બી ઇઝ ઇક્વલ ટુ થશે L² / E × T × વાય મેક્સ, આટલી વધશે. ઓકે, છેદમાં સિગ્મા બી છે, સોરી, 1/σB વધશે. 1/σB ઇઝ ઇક્વલ ટુ L², આ ટર્મની અંદર L² વધશે, નીચેના ટર્મમાં વાય અને ટી વધશે. ઓકે, બાકી બધું કેન્સલ આઉટ થઈ જશે અને ઈ વધશે. તો આપણે એમાંથી પાછું આપણે ટીને કરતા બનાવીએ છીએ. ટીને કરતા બનાવશું તો શું થશે, તો કે L² જે અહીંયાથી વધ્યો છે L² × સિગ્મા બી આ સાઈડ જશે એટલે સિગ્મા બી / E × વાય મેક્સ એટલે આપણને મળશે ટીની વેલ્યુ જે મળે છે આપણને 4.86. સ્ટાન્ડર્ડ સાઇઝ નથી, આપણે એને રાઉન્ડ અપ કરીને 5 mm લઈએ છીએ. T ઇઝ ઇક્વલ ટુ રાઉન્ડ અપ કરીને 5 mm. તો આપણી પાસે અહીંયા બીજું એક આપણને આપેલું છે એઝપ્શન B ઇઝ ઇક્વલ ટુ 12T. તો આપણને ટીની વેલ્યુ મળી ગઈ. હવે આપણે બીની અંદર ટીની ઇક્વેશન મૂકીએ 12 × 5 એટલે 60 mm જે થશે પહોળાઈ. ઓકે, તો આપણે અહીંયા બે વસ્તુ છે આ રીતે ડાયરેક્ટલી ફાઇન્ડ આઉટ કરીએ છીએ. શું કર્યું, પાછું આપણે રિવાઇઝ કરી લઈએ. સૌપ્રથમ બેન્ડિંગ સ્ટ્રેસનું ઇક્વેશન મૂક્યું, ઉપરાંત વાય મેક્સનું ઇક્વેશન મૂક્યું. બેમાં આપણે જોયું કોમન છે એન આપેલા છે તો એનને કરતા બનાવી દીધા અને બંને ઇક્વેશન ગોતી અને એને આપણે સરખાવ્યા અને જે કોમન જે ટર્મ હતા એ બધાને કેન્સલ આઉટ કર્યા, જેથી આપણને ટીની વેલ્યુ મળી. ટીની વેલ્યુ છે ઇક્વેશનમાં મૂકી એટલે આપણને બીની વેલ્યુ મળી. તો આપણે ફાઇન્ડ આઉટ શું કરવાનું છે, હવે જસ્ટ એન છે એ ફાઇન્ડ આઉટ કરવાના છે. નેક્સ્ટ આપણે જોઈએ એન. તો એન છે હવે પાછા આપણે મૂકશું 6PL/σB
ઇન્ટુ બીટી સ્ક્વેર. એની અંદર આપણે બધી વેલ્યુ ફૂટ અપ કરશું તો આપણને નંબર ઓફ લીવ્સ છે મળશે, જે મળે છે 9. અને આ ઉપરાંત આપણને રેડિયસ ઓફ કર્વેચર ફાઇન્ડ આઉટ કરવાનું કીધું. તો એનું ઇક્વેશન આ રહ્યું, કેપિટલ R ઇઝ ઇક્વલ ટુ L સ્ક્વેર અપોન 2y. તો L છે એ 450નો સ્ક્વેર ઇન્ટુ 2 ઇન્ટુ 75 એટલે કે y મેક્સિમમ એટલે કે આપણને 1350 mm છે એ આપણને મળે છે રેડિયસ ઓફ કર્વેચર. તો આપણા બધા આન્સર થશે. આપણે ફરી વાર રિવાઇઝ કરીએ કે પાટાની સંખ્યા એટલે કે n છે એ 9 છે, પાટાની જાડાઈ t છે 5 છે, પહોળાઈ 60 mm અને કર્વેચર r છે એ 1350 mm છે. ઓકે, પાછું આપણે એક વખત રિવાઇઝ કરી લઈએ, એક્ઝામ્પલ પાછો સમજાઈ જાય. શું કર્યું, અહીંયા આપણને જે ડેટા આપેલો હતો એમાંથી આપણે ડેટા રિફાઇન કરી અને બધા ટર્મ લખ્યા. ખાસ ધ્યાન રાખજો, લોડ આપેલો છે એના કરતાં અડધો લેવાનો છે, લેન્થ આપેલી છે એના કરતાં અડધી લેવાની છે. શું કામ? તો કે આપણે સ્પ્રિંગની ડિઝાઇન કરીએ છીએ ત્યારે હાફ ધારીને જ કરીએ છીએ. તો અહીંયા સૌપ્રથમ આપણે બેન્ડિંગ સ્ટ્રેસનું ઇક્વેશન લખ્યું, એમાંથી આપણે એનને કરતાં બનાવીને ઇક્વેશન એક છે તારવીએ છીએ. પછી વાય મેક્સ એટલે કે ડિફ્લેક્શનનું ઇક્વેશન લખ્યું, એની અંદરથી પણ આપણે એનને કરતાં બનાવીને ઇક્વેશન સાઈડમાં કરીએ છીએ. હવે આ બંને ઇક્વેશન છે એને આપણે કમ્પેરિઝન કરીએ છીએ. શું કામ? તો કે બે એનના ફોર્મની અંદર આવી ગયા. તો બે ઇક્વેશન છે એને કમ્પેરિઝન કરીએ છીએ ત્યારે આપણે છે એ જોઈએ છીએ અમુક કોમન ટર્મ હશે ઉડી જશે, જેમ કે 6p, અહીંયાથી જોઈએ તો b, અહીંયાથી b ઉડી જશે ડાયરેક્ટલી. અહીંયા એક L છે, અહીંયા ક્યુબ છે તો એ સ્ક્વેર વધશે, બરાબર છે. અહીંયા ટી સ્ક્વેર છે ને અહીંયા ક્યુબ છે તો ખાલી ટી વધશે. ઓકે, તો આપણને અહીં ઇક્વેશન મળશે, એમાંથી આપણે ટીને કરતાં બનાવશું અને ઇક્વેશનની અંદર વેલ્યુ પુટઅપ કરશું તો આપણને ટી મળશે. ટી છે એ આપણને અહીંયા એક રેશિયો આપેલો છે b/t નો 12નો, તો એની અંદર આપણે મૂકશું એટલે આપણને પહોળાઈ b મળશે. હવે અહીંયા ટી છે એ આપણે કોઈ પણ એક ઇક્વેશનની અંદર મૂકી દઈશું તો આપણને n મળી જશે, બરાબર. ટી અને બીની વેલ્યુ છે આ ઇક્વેશનની અંદર પુટઅપ કરશું, જે અહીંયા આપેલું છે એની અંદર પુટઅપ કરશું એટલે આપણને n મળી જશે. આ ઉપરાંત આપણે જોઈએ નેક્સ્ટ છે r, રેડિયસ ઓફ કર્વેચર. તો r જોઈએ તો r ઇઝ ઇક્વલ ટુ L સ્ક્વેર અપોન 2y છે, જે રેડિયસ ઓફ કર્વેચર દર્શાવે છે, જે અહીંયા દેખાડેલ છે r એ રેડિયસ ઓફ કર્વેચર, બરાબર છે. તો એ કેટલી હોવી જોઈએ? તો કે એનું ઇક્વેશન છે L સ્ક્વેર અપોન 2y. તો L આપણી પાસે આપેલ છે, એનો સ્ક્વેર કર્યો. y ડિફ્લેક્શન મેક્સિમમ આપેલું છે 75 mm, ડેટામાં 75 mm ડિફ્લેક્શન આપેલું છે અહીંયા. તો એનો ઉપયોગ કરીએ છીએ આપણે 2y, તો આપણને અહીંયા r મળશે. એટલે કે આટલી રેડિયસ રાખશું તો આપણને આટલો લોડ મળશે, ત્યારે પટ્ટી છે એ ફ્લેટ થશે. અને આપણને જે મળેલા આન્સર છે એને આપણે એક ટેબલ ફોર્મની અંદર મૂકી દઈએ છીએ કે આપણને જોઈતા છે એ 4 આન્સર મળી ગયા છે. તો આ રીતે આ એક્ઝામ્પલ છે આપણને જીટીયુમાં 4 માર્ક્સમાં પૂછાતો હોય છે. ઓકે, નેક્સ્ટ છે બીજો એક એક્ઝામ્પલ આપણે જોઈએ કે નીચે પ્રમાણે સ્પેસિફિકેશનવાળી એક ટ્રક માટે લિપ સ્પ્રિંગના પાટાની જાડાઈ તથા પહોળાઈની ગણતરી કરો. બરાબર, શું કર્યું છે? એક ટ્રક માટેની લિપ સ્પ્રિંગની પાટાની જાડાઈ તથા પહોળાઈની ગણતરી કરવાની કીધી છે, બરાબર. તમામ સ્પ્રિંગ ઉપર લાગતો મહત્તમ ભાર 140 કિલોન્યુટન છે. સ્પ્રિંગની સંખ્યા 4 છે, મીન્સ કે જે એક્સેલ આવેલી હશે 2 હશે, એટલે કે ટોટલ 4 સ્પ્રિંગ લાગેલી છે. અને આ 4 સ્પ્રિંગ ઉપર ટોટલ લાગતો લોડ છે 140 કિલોન્યુટન છે. સ્પ્રિંગનું મટીરિયલ આપેલું છે ક્રોમિયમ વેનેડિયમ સ્ટીલ. પરમિસિબલ ટેન્સાઇલ સ્ટ્રેસ અથવા બેન્ડિંગ સ્ટ્રેસ જે કહીએ એ 600 Nm/mm² છે. સ્પ્રિંગનો સ્પાન એટલે કે 2L છે આપેલ છે એ 1000 mm છે. પરમિસિબલ ડિફ્લેક્શન એટલે કે y મેક્સ આપેલું છે 80. યંગ મોડ્યુલ્સ ઓફ ઇલાસ્ટિસિટી મટીરિયલ માટે છે 2 × 10⁵ Nm². અને પટ્ટીઓની મહત્તમ સંખ્યા n = 10 આપેલી છે, બરાબર છે. તો લોજિકવાળો ક્વેશ્ચન છે. જો એક ટ્રક છે તો ટ્રકની અંદર એને શું કીધું છે? લિપ સ્પ્રિંગની સંખ્યા 4 છે, મીન્સ તમે 4 વ્હીલ ઉપર છે એક સ્પ્રિંગ લગાવેલી છે. હવે બધી સ્પ્રિંગ ઉપર લાગતો લોડ છે 140 છે. તો એક સ્પ્રિંગ ઉપર કેટલો લોડ લાગે? તો કે એને ડિવાઈડ બાય 4 કરશો એટલો લાગશે, એટલે કે 35.
35 ક્યાં લાગશે? તો કે આ છેડા ઉપર ને આ છેડા ઉપર. તો એક છેડા ઉપર કેટલો લાગશે? બરાબર છે, તો એ ફાઇન્ડ આઉટ કરવાનો છે, એ ખાસ ધ્યાન રાખશું. તો એક છેડા ઉપર કેટલો લાગશે? તો કે 175, બરાબર, અથવા 17500 ન્યૂટન, કિલો ન્યૂટનની અંદર આપેલો છે. તો આ એક લોજિક છે. અહીંયા સેકન્ડ આપેલું છે, તો આપણે જોઈએ 2p ઇઝ ઇક્વલ ટુ 3500 ન્યૂટન, p ઇઝ ઇક્વલ ટુ 17000 ન્યૂટન લોડ લાગશે. એલ લંબાઈ આપેલી છે, એટલે કે સ્પાન આપેલો છે 1000, તો એલ થશે 500. વાય આપેલું છે, ઈ આપેલો છે, અને સિગ્મા બી આપેલ છે. તો સૌપ્રથમ આપણે સ્ટાર્ટ કરીએ બેન્ડિંગ સ્ટ્રેસના ઇક્વેશન ઉપરથી. સિગ્મા બી ઇઝ ઇક્વલ ટુ 6PL/NBT². તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે ભાઈ સિગ્મા બી છે એ 600 આપેલા છે, 6 × P × L આપેલું જ છે બધું, એન આપેલા છે, અને બી અને ટી છે એ નથી આપેલા. તો આપણને બી અને ટી છે એ અનનોન આપણને મળશે. તો આપણે એને કરતાં બનાવીને આપણે એક ઇક્વેશન ફાઇન્ડ આઉટ કરીએ. તો આપણને એ વેલ્યુ મળશે BT² ઇઝ ઇક્વલ ટુ 8750. ઓકે, આપણે અહીં બધી જ રકમ છે એ વેલ્યુ પુટઅપ કરી દીધી. તો આપણી પાસે બે અનનોન ટર્મ વધ્યા, બી અને ટી. તો એ બી અને ટીને કરતાં બનાવી અને આપણે એનું સોલ્યુશન લાવીએ છીએ. તો BT² ઇઝ ઇક્વલ ટુ 8750 મળે છે. હવે આપણે બીજું ઇક્વેશન યુઝ કરીએ છીએ વાય મેક્સનું, જે છે 6PL³ / ENBT³. તો અહીંયાથી આપણે BT³ કરતાં બનાવશું અને એનો આન્સર ફાઇન્ડ આઉટ કરશું. ઓકે, તો અહીંયા આપણે BT³ કરતાં બનાવીશું. કામ તો આપણી પાસે બી અને ટી બંને નથી. તો અહીંયા આપણને મળે છે BT³ ઇઝ ઇક્વલ ટુ 82031.25. તો હવે અહીંયા તમે જોઈ શકો, અહીંયા આપણને શું મળેલું છે? BT² મળેલા છે. જો ખાસ ધ્યાન રાખજો, અહીંયા BT² મળેલા છે, અને આ ઇક્વેશનમાંથી આપણને BT³ મળેલા છે. તો અહીંયા શું કરીએ? તો કે BT² છે ઇન્ટુ 1t કરીએ તો આપણને BT³ થઈ જાય, બરાબર. BT³ ઇઝ ઇક્વલ ટુ BT² ઇન્ટુ ટી. તો આપણી પાસે BT³ આન્સર છે, BT² આન્સર છે. તો આપણે બેને સરખાવીએ છીએ કે ભાઈ 82031.25 એટલે કે BT³ ઇઝ ઇક્વલ ટુ BT², જે છે 8750 ઇન્ટુ ટી. હવે આ બેને આપણે છેદમાં લઈ જઈશું તો આપણને ટીની વેલ્યુ મળે છે. જે ટી મળે છે એ 9.375, એટલે કે રાઉન્ડ ઓફ ફિગરમાં 10 mm. હવે 10 mm છે આપણે અહીંયા મૂકશું. BT² ઇઝ ઇક્વલ ટુ 8750ની અંદર. તો અહીંયા બી ટીનો સ્ક્વેર 10નો સ્ક્વેર 100 ઇઝ ઇક્વલ ટુ 875, એટલે બી આપણને મળે છે 87.5 mm. રાઉન્ડ અપ કરશું તો આપણને મળશે 90 mm. ઓકે, તો આપણને એ મળે છે સ્પ્રિંગની પહોળાઈ છે 10 mm અને સ્પ્રિંગની જાડાઈ છે 10 mm અને પહોળાઈ છે એ 90 mm મળે છે. ઓકે, તો આપણે સિમ્પલી ઇક્વેશન છે એનો યુઝ કરીને કમ્પેરિઝન કરી અથવા તો જે અનનોન ટર્મ છે એનો ઉપયોગ કરીને આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. આ પણ એક્ઝામ્પલ છે એ GTUમાં 4 માર્ક્સની અંદર પૂછાતા હોય છે. ઓકે, તો અહીંયા છે આ આપણું યુનિટ નંબર 3 છે એ આપણે અહીંયા કમ્પ્લીટ જાહેર કરીએ છીએ, જેની અંદર ફર્સ્ટમાં બેલ ક્રેન્ક લીવરના એક્ઝામ્પલ, સેકન્ડ જે એક્ઝોસ્ટ વાલ્વ રોકર આર્મ છે એનું એક્ઝામ્પલ, અને ત્રીજું છે જે લિપ સ્પ્રિંગ છે એના એક્ઝામ્પલ 4 માર્ક્સની અંદર પૂછાઈ શકે છે. અથવામાં થિયરીમાં જોઈએ તો ઘણી બધી થિયરી છે. એ સૌપ્રથમ બેન્ડિંગ સ્ટ્રેસ છે GTUના ક્વેશ્ચનની અંદર, તો બેન્ડિંગનું ફંડામેન્ટલ ઇક્વેશન, પછી અમુક સ્ટાન્ડર્ડ જે શેપ આપેલા છે એના IXX, IYY અને Z છે એની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની પૂછાય છે. આ ઉપરાંત જે છે એ ક્લાસિફિકેશન લીવર અથવા સ્પ્રિંગની અથવા તો એનો જે શોર્ટ નોટ છે એ પણ પૂછી શકે છે. તો આ રીતે છે ચેપ્ટર છે એ 9 માર્ક્સ સુધીનું વેઇટેજ ધરાવે છે, જેમાંથી એક કમ્પલસરી એક્ઝામ્પલ હશે 4 માર્ક્સનો, જે લિપ સ્પ્રિંગ અથવા તો લીવરના એક્ઝામ્પલમાંથી પૂછાશે. ઓકે, તો અહીંયા સુધી આ રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું. ઓકે, થેન્ક યુ.